તો આ આયોજન અંદર બાળ પ્રભુ કૃષ્ણના જીવનના 19 પ્રસંગોને આપણે આવરી લીધા છે કે જે પ્રસંગો એટલા નયનરમ્ય છે, એટલા અદ્ભુત, અપ્રિતમ છે કે દરેક બાળક અહીંયા આવે, એ દ્રશ્યોને જોવે, એ ભગવાનની ઝાંખી કરે તો એમાંથી એ બાળક કંઈક ને કંઈક પ્રેરણા લેશે. તો દરેક શિક્ષક, દરેક ગુરુ અને દરેક માતા પિતાને મારી વિનંતી છે કે આપણે સૌ આપણી ફરજને નિભાવીએ. આપણે સૌ એવી જગ્યાએ બાળકને લઈ જઈએ કે જ્યાંથી બાળકને સંસ્કાર મળવાના છે, કંઈક સારું સારું શીખવા મળે છે, કંઈક નવીનતમ શીખવા મળે છે. કારણ કે બાળકને બાળકની ભાષામાં કંઈક શીખવવું જરૂરી છે. નાની ઉંમરમાં બાળક છે એ કંઈક જોઈને શીખતું હોય છે. તો એવા કન્સેપ્ટ થકી ક્યારેય ન થયેલું એવી સચિત્ર કૃષ્ણ લીલાનું 3 દિવસીય પ્રદર્શનનું આયોજન આપણે આપણી શાળામાં કરેલું છે કે અહીંયા બાળક આવશે, ભગવાનના લીલા ચરિત્રોને ચિત્ર સ્વરૂપમાં જોશે, ચિત્ર સ્વરૂપમાં દર્શન કરશે, ભગવાનની ઝાંખી કરશે અને એ નાના નાના જે પ્રસંગો છે એમાંથી બાળક કંઈક ને કંઈક શીખવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા બાળક શું શીખશે આવીને? તો કે આપણે ભલે ધુરંધર જોવા માટે લાંબી લાઈન લગાવી હોય તો મારી દરેક વાલીશ્રીને વિનંતી છે કે અહીંયા ધુરંધર માટે લાઈન લગાવી હતી, એમ જ ચક્રધારી ચક્રધરને જોવા માટે આપણે આવીએ, સુદર્શન ભગવાનને જોવા માટે આવીએ અને ગોવર્ધનધારી ગિરધર ભગવાનના દર્શન કરવા માટે આપણે આપણા બાળકને લઈને આવીએ. માતા યશોદાના જે હુંફાળ પ્રેમ ભગવાનને મળ્યો તો એ પ્રેમ ભાવના પાઠ અહીંયા શીખવા મળશે.